ભુવાજી જોડે મારું સારું કેજે પાછો વળવાઈ ના કરતો પાછો જઈ તારી ભુવા તણપા લોકો એવો કહેશે કે સમાજમાં રહેવું સમાજમાં જીવવું વાત તો સાચી છે ખોટી નહીં પણ ક્યાંય ક્યાંય એવા બનાવ બની જાય છે ને ઘર ધણી જાણતો ના હોય પંચાયત કે એવા પંચાયત કરવા બેસી જાય ને બબે લાખનો આમ દંડ કરી મેલ દઈ ઘર ધણી જાણતોય નહીં એવા સમજવું શું સમાજવાળા સમાજને મારી નાખી એવું ચાલે આજકાલ આ તો કહેવાય ગયું પણ વિચાર લ્યો તું શું કરી અલ્યા છોકરી જોવા ગયો તો હગાઈ માટે પણ આરો હગાઈ નો કોઈ મેળ પડતો જ નહીં શું કરું કે અલ્યા તું તો દેખાવડો છી કોઈ ખોડ ખો પણ નહીં અને તારી હગાઈ નો કેમ મેળ પડતો નહીં એક કામ કર હેડ હારા ભુવાન કોક ને બતાવું મારે હારે હેડ ના હો ભાઈ મારે ભુવા જોડે નહીં આવું મને બધી ખબર પડી જઈ છે હો એ તો તારી નડગટ નું નિવારણ કરશે ગોડા સમજો ભુવોજી જમતમ નહીં બહુ જબરજસ્ત છે હા ના રે ભાઈ ના ભુવો મારું નક્કી ના કરી શકે ભાઈ સમજો મને બધી ખબર છે હું સારી રીતે જાણું છું હવે તું મારવા તો પડે હું ભાઈ છોકરીને જોવા જયો તો હગી માટે હવે હું નતો જમતો તો ઘરવાળો મને જબરજસ્તી જમવા બેહાડ્યો લ્યા હું તો જમવા બેઠો ભાઈ આમાં એવું થયું 30 રોટલીઓ એકલો હું પટાઈ દીધી ફિનિશ મારે કોઈ નહીં કેવું તું તાર કે મારે કઈ નહીં બોલું બોલે પછી કેવું થયું પેલા કાળા રીંગણા નહીં આવતા 1 કિલો શાક બનાવી દીધું દૂધીને બધું મિક્સ મને તો સારું લાગ્યું યાર મેં તો બધું પૂરું કરી નાખ્યું 1 કિલો શાક અને 30 રોટલીઓ પછી શું પછી મેં એમ કીધું બેન થોડું શાક ને 1 રોટલી આલજો તો મને તો મારું શું કે ખબર હે કે તું આજથી મારો ભાઈ અને હું તારી બેન આ તપેલું તમે ચટ કરી નાખ્યું ખાલી ચમચો જ વધ્યો છે અને ઉભા થો આ અત્યારે તમે કીધું તો સારું ખબર પડી ન કે મારે તમારે ઘેર આવ્યા પછી મારે લોટ જ મોહાળવાનો રોજ બીજું કોઈ ના રોજ કે તમને ખબર રેદો ભરવો પડો બોલો મને તો આવું કીધું ને યાર મને તો ખીચડી જાય તો ઉભો ના રે ઉભો બોલ તું અધી હેડી જ નીકળો સીધો હવે તું જ કે આ છોકરી હગું થશે થાય લ્યા હા લોકોને ખબર આવે તો હગું થાય મને તો એ જ નહીં ખબર પડતી આવી રીતનું કરતા કોઈને ખબરાઈ ના હકતા હોય બસ આપડે શું વિચારવાનું કોઈ હું તો હાલતો થયો બસ બીજું શું કહેવાનું હોય લાલા થોડું બંધ રાખું તું લ્યા પાછી કે હું કે ખબર વળતા ફરકતા નહીં બૈડા તૂટી જશે હા પછી હવે તું જ કે આજ પછી નક્કી કર્યું છે આવી રીતની કોઈને હગી કરવા છોકરીને જોવા જવાનું જ નહીં એ તો આવશે આ પુત્રી આપણે હું કઈને જોવા જવું પડે સાચી વાત છે ને પણ તું એક દિવસ ના ખાધું હોત તો કોઈ ભૂખ્યો ના મરી જોત અને જોતો જ કોઈ હતો નતો ભલે એક દિવસ 2 રોટલી ખાઈ ઉભો થઈ ગયો તો હું હતો આથી જોયું આ 30 રોટલીઓ ગાધી ને હિંમત તારા દશા વળી થોડું તો ખાવાનું બંધ રાખું તું છોકરી જોવા જઈ કે ખાવા જતો તું એ જ નહીં ખબર પડતી પછી તને એ જ કે ને કે તારા કે લોટ મોહડીને મારા મરવું છે પેટનું ધ્યાન રાખો લ્યા હા આ બધા જુઓ એને પૂછી જો કોકને પૂછીને જોવો તો મારા જીવન પૂછીને જોવો તું હા તો તને સલાહ ના આપત હવે તું 30 રોટલી ખાઈ ગયો એટલે તું વાત સમજ એક માણસ 5 રોટલી ખાય અને તું 30 દબાઈ ગયો તો ઘરના બધા ભૂખે જ રહી ને અને તારા જેવો જો ઘરમાં 5 જણા હોય તો પેલી 150 રોટલીઓ કરે તો આખો દાડો લોટ ગુંદાઈ દેવા તારે ઘેર હા એને બીજું કોઈ કોમ ના હોય પૂરા તમે ખાવા માટે જીવો છો એમ કયો જીવવા માટે નહીં ખાતા અરે પેટ શક પખાય છે થોડું સમજ તારા કદાચ ઢોર હારો લ્યા એક પૂડો નાખેલો હોય ને તો ખાઈને બેહી રહી જેટલું નાખી એટલું જ ખાઈ અને તારા જેવો તો માગીને મારા હારા પૂરું ખાઈ બોલો તાર જે કેવું કે અલ્યા ખાધા વગર ના મરી જાય વાત સાચી છે અને હું ઉભો જ થતો હતો આ તો ઉભો થતો કેટલા 1 રોટલી માગી લઉં એમાં એનો મગજ વયો ગયો એટલે શું કરવાનું આમાં અત્યારથી મગજ વયા જઈએ આવી રીતના તો આપણે તો જિંદગી પાડવાની હોય તો આપણી શું દશા થાય વાત કરી તો તાણપા તે 1 રોટલી પસંદ માગી 30 તો પહેલાથી જ દબાઈ ગયો તું અને 1 કિલો શાક તારી એ વાત સાચી 30 રોટલી ઉધી વધો નતો પડ્યો ખાલી 1 રોટલી મેં માગીને એમાં ભોગો માર્યો હવે કરવું શું બોલ હવે તું સાનો માનો મારી વાત હોભળ
હવે તને બીજી છોકરી જોવા હું તને લઈ જાઉં તો જઈને પાછો આવું ના કરતો. ભલે એક દાડો ભૂખ્યો રે, 2 રોટલી ખા, પણ તું મારી હંગાથ હેડ. બીજી નહીં લે હવે. ત્રીજી બોલ, ત્રીજી છોકરી જોવા જવું પડશે. હા ઓહો, તું તો બીજી માંથી ત્રીજી માં આવ્યો. હવે ત્રીજી માં તો તળખટ થાય, તળખટ તંગડ ને મંગળ. મેળ પડો મુશ્કેલ પડે, સમજ વાત ના તું હજુ ના લે. એવું ના હોય. હું જુગાર રમતો હતો ને, એમાં એકો દોરીને તીરી આવી હતી, એને મને જીતાડ્યો તો એને. અને તીરી તો મારી લક્કી છે, લક્કી. સમજો વાત ને, કોઈ દી હાર ના થાય મારી કોઈ દિવસ. હે જુગાર પણ તું રમી છી લે? હું જયારે જુગાર રમતો હતો ને, જુગાર, એ દિવસે મારા 3 રાણી આવી હતી. કેટલી? 3. અને 3 રાણીએ મને જીતાડ્યો તો. એટલે હંમેશ માટે 3 નો આંકડો રહ્યો ને, હું સુકન વાળો માનું છું. સમજો વાત ને તને? ત્રીજી આપણે જોવા જઈએ ને, એમાં કોઈ વાંધો નહીં, આપણો મેળ પડી જ જાય. હાલ જવું હોય તો જઈએ, તૈયાર થઈ જા. તારી એ વાત સાચી, પણ તું પેલી બીજી જોવા જતો ને, એમાં શું થયું એ તો મને કે. બીજી જોવા ગયો તો એમાં એવું હતું લ્યા, કે હું જેવો છોકરીને જોવા ગયો, આ છોકરીને જોઈ પછી ના ગળો હમો જોઈ તો 5 તોલાને ચેન પહેરેલી. પછી મને થોડું એવું લાગ્યું કે આપણે લગ્ન તો ગમે તો કરવાનો જ છીએ, એના કરતા ઓણા હંગાત નહીં કરું શું હતો. મેં શું કર્યું ખબર તને? એનો ચેન જેવી જોઈને મારા ખીચામાંથી દવા એને હળવારીને હુંગાડી, એ થઈ જઈ બેહોશ. બેહોશ જેવી થઈ ગઈ એવી ચેન કાઢી, હું થઈ ગયો રફુ ચક્કર. આપણે શું ફરક રહે? ત્રીજી નહીં તો ચોથી, બીજી નહીં તો ત્રીજી, બસ એવું જ. તો ચેન કાઢો હવે. પેલા ભુવજી બેઠા, એમને તમને બધું પકડી લીધું. તમે જે બોલો છો ને એ મારા પાસે બધું રેકોર્ડ થાય છે આ મોબાઈલમાં. સમજાવત ને? અને ભુવજી બધું હોભળી છે, તમે જે કીધું બધું હોભળી લીધું છે. જે છોકરીની ચેન કાઢી હતી ને, એ છોકરી પાછી આલી દો. ભુવજી જો માતા મિલશે ને તો તમારા ઢૂંઢા વેરી નાખશે. એવો સમજાવત ને? હા, એટલે ચેન આપી દેજો પાછા. હેડ. પેલા ભુવજી બેઠા, એમના જોડે હેડ, તારું બધું નિવારણ થઈ જશે. સમજો વાત ને? હાલો, નહીતર ભોજી તો કોઈને કહી દેશી ને તો ઢૂંઢો વેરી નાખી. ભો જોતો નહીં, એવો સમજાવત ને તું. હાલ બાળંગા હાલ. એટલે આ તો ભાઈ બધી કોઈ ભેળસેળ કરી નાખ્યો લે. પાછો ફોન ચાલુ કરી આ પેલા ભુવાજી ને મળાવે છે. હવે કરવું શું? ભાઈબંધી પર ભેળસેળ કઈ નાખ્યો. ભેળસેળ કોને વિશ્વાસ ના રખાઈ લ્યા. પણ ભુવાજી ને કગરી લઉં તો માફી કરી તો સાચી વાત છે. નહીં કે આ ચેન હંતાડી લાવે તો આલી દેવું પડશે ને, બધાને કહી દેશી. હવે જવા દે મને. પાછળ ભુવાજી જોડે મારું સારું કેજે, પાછો ભળવાઈ ના કરતો પાછો જઈ. A few moments later. જય માતાજી ભુવાજી, જય માતાજી. આવો. આ તું આવી પેલો જજો એક જણો. અને ઓય ભુજ જોડે નમ, તારી ભૂલ બધી માફ કરશી. ઓમાય છો લાય, પકડી લાવી ને ઓલે પકડવો પડશે તને પાછો. હા, બહુ ગિલિન્ડર છે રે એ, બહુ બધાના પોલ ખોલે છે. તારું તો હારું ભવિષ્યકાળ હું જાણી ગયો છું. તું મને કહેતો હતો ને ભોજી મારું હું જોઈ લે, હું ભવિષ્યકાળ જોઈ લે એવું કહેતો હતો ને, પણ ભોજ પણ પકડી લે. ઓલે જય માતાજી ભુવાજી. હે ભુવાજી, મારી ભૂલ થઈ ગઈ છે, પણ હવે થોડું તમને પૂછવા આવ્યું ને તમે કહો તો સારી વાત છે. હું મારો હાથ જોઈને તમે એટલું કહેશો કે મારે હગાઈમાં ચોથી છોકરીનો મેળ પડશે કે નહીં પડે, એટલું જ કયો. તારો હાથ જોવાની મારે કોઈ જરૂર નહીં. તારું મોઢું જોઈને જ ખબર પડી જતી મને કે તારો લગ્ન નહીં થવાનો લ્યા. અને ખોટો દાડો ખરાબ ના કર, અને કોકના ઉછી પાછીના પૈસા લઈ અને થોડું ઝેર પીને મરી જા. તારા કોઈ જરૂર નહીં. ઉભો થા વહીથી, ઉભો થા વહીથી. એ તું બેસ અને હું ઘેર જઉં. હારું બેઠું. હા, તાર જવું જા, ઘેર જા તું. એ તો શું ભોજી કો કહે તું ઉપર ને તું પડજે. તું હવે મને ભોજી કહે ને આખા ગામનો ખોટો ચાવો કરે, એટલે કે તું ના ઉભો રહ્યો મજા છે. ઘેર કામ જ છે ને, જા બૈરું રાહ જોતો ઉપર. અલ્યા પણ તું બારા બૈરા ની કા પંચાયત ફૂટી સી, તારું ઠેકોણો નહીં, બીજાને વાત કરી જોઈને ભુવાજી ઓનો હરખેરખો રાખજો. જોજો આ ભુવાજી એમ નહીં કેતો આખા ગામમાં ચાડી મારી ખાય યાર, એટલા માટે કહું છું. હું કોઈ પંચાયત નહીં કૂટતો. વાત કરી સીધો. એક તો તારા ભુવાજી જોડે લાવ્યો છું તારું સારું કરવાનું, તું મારો પોલ ખોલી છી.
હાલ હું જઉં. હટ. ભુવાજી હારા આશીર્વાદ આલો, મારા લગ્ન થઈ જાય. તમે કેટલા છોકરાના અને કેટલાને આશીર્વાદ આલ્યા છે, તો બધાના લગ્ન થઈ ગયો, એનો છોકરો પરણાઈ ગયો અને મારો મેળ નહીં પડે, તો કોક હારા આશીર્વાદ આલો તમે. તારા ચોથી નો મેળ ચોય પડવાનો નહીં. એના કરતા ઘેર જા અને મરી જા. ઘરનો ચોક પૂરા એમાં મેળ ખાશે તારો. અને ચોક પૂરા પછી શમશાનમાં જાવ, બો ખાડો ગોદ અને એમાં પડ. શરમ છે તમને લ્યા? અગઈ જોવા જો છોકરીનો ગળામ ચેન બાળી એટલે દબા હુંગાડીને તમે ચેન ચોરી લીધી. આવા છો તમે? તમારી આખો ઇતિહાસ રહ્યો ને ઓયથી બધો દેખાય છે. તારો બાલ ઊંચા કરો ને મને ખબર પડી જાય. સમજો વાત ને? ખબ ખબ કરતા હોય હેડે ના આવો અને ઘેર જો. એ તો પેલો છોકરો હારો હતો તને વકન લાયો છે. એને બધો ઇતિહાસ કહી દઉં છું, પછી તને ઉઘાડો કરું આખો બધાને વચ્ચે. ખબર પડી તું ચેટલામ છીએ. હેડ બળ. તારી બુઆ તણપા આખરા મગજ નો લાગે. હા તો ભાઈ અમારા સમાજમાં એવું ચાલે છે ને કે આ બાપડા વધારે છે એનું કારણ જ આ બન્યું છે. એટલે પરણેલા વધારે જઈ છોકરીનો બાપો હાથ જોડતો હોય, આયો ના હોય. એના પેલા તો મારા વર્ષે પંચાયત કરીને 2 લાખ રૂપિયાનો વહીવટ કરી નાખેલો હોય. હવે ઓમાં બાપડા પરણેલા વાઢા થઈ જાય, શું કરવાનું કયો? ઓય છોકરીનો બાપ હાથ જોડતો હોય, ઓય આયા પેલા 2 લાખ નો વહીવટ થઈ ગયો. આવા પંચાયત ત્યાં સી લે પણ કોને કેવું? આ તો કહેવાય ગયું, પણ આ તો કોમેડી નો રોલ હતો એટલે મેં ખાલી બોલી ચુક્યો. બાકી બીજું તો કોઈ નહીં લ્યા. પણ થોડું હરખી રીતે હેડો. આવા છોકરા બચારા મારા જોડે આવીને એમ કે હગો થતો ને કગરી સી. એટલે તમે હું કા લોકોને જુદો કરો છો લ્યા? શાંતિ રાખો ભાઈ, શાંતિ રાખો. આ તો કોક દાડો એવું આવશે તો કેશું ખરા નોમ કોનો સી નહીં તો કેશું કેતા આવડતા છે કેશું ને કોઈ નહીં. પણ આ તો છે થોડું બોલાઈ ગયું. જય માતાજી ભાઈ, જય માતાજી, જય બાપલિયા. શું કરવું હવે? કોને જઈને કેવું? આ તો પેલું કહેવતમાં કીધું છે ને, પેલી કુવાડી હતી લાકડાનો હાથો વળતો ને ઝાડને કાપતા હતા, ઝાડ રોતું હતું. ઝાડને પૂછવામાં ચમ રોવી છી? ઝાડે એવું કીધું કે મારા મને વાઢી ને એટલે મને રૂંગું આવે છે લ્યા. કે આપણા સમાજ વાળા આપણાને જ કાપતા હોય તો આપણે કોને જઈને કેવું ભાઈ? આવું છે કેટલાય સી. એક આદુમાં હારો એ છે હો, એવું નહીં કેતા બધા ખાસ એક હોય હારો. જય માતાજી. આ તો કોમેડી છે ભાઈ, કોમેડી બોલી ચુક્યા. એ જય માતાજી. A few moments later. એ ચમ દોડતો પાછો આવી? ભુવાજી આશીર્વાદ આલે કે ના આલ્યા? ચોથી નો મેળ પડ્યો નહીં? હે આલ્યા તો હું હતો કે ભમડકો હતો વાત કરી હતી. આશીર્વાદ આલે બદલે હું કીધું મને તો ખબર છે. મને કે ઘેર જા મરી જા અને મર્યા પછી તારો ચોથી નો મેળ નહીં પડ્યો પણ ચોક પૂરવાનો તારો મરી ગયેલા પછી એવી વાત કરી લ્યા. હવે આશીર્વાદ આલે તું હવે જોડે તારે તો શરમ થોડી આવી જો ના આવી જો યાર. મેં તારા ઉપર વિશ્વાસ રાખ્યો તો. દવા દે હવે ઘર ભેગા તો લે ઉભો રે મારા સંગાત કર.